સ્વામિનારાયણ 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 કોણ કૂળને કોણ કુટુંબી કોણ કૂળને કોણ કુટુંબી કોણ માત ને તાત કોણ કૂળ ને કોણ કુટુંબી કોણ માત ને તાત કોણ ભાઈ ને કોણ ભગીની કોણ ભાઈ ને કોણ ભગીની બ્રહ્મ હમારી જાત मैं हूँ आदि अनादि आ तो सर्वे उपाधि नहीं रहा मैं नहीं गया मैं नहीं रहा मैं नहीं गया मैं नहीं सुधरा नहीं बिगड़ा नहीं रहा मैं नहीं गया मैं नहीं सुधरा नहीं बिगड़ा हमें हमारा कुल संभारा हमें हमारा कुल संभारा मत करना को झगड़ा रे मैं हूँ आदि अनादि आ तो सर्वे उपाधि मैं हूँ आदि अनादि आदि अनादि સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે લાલજી સુથારને કચ્છ ભુજ જવા માટે રસ્તામાં ભોમિયા તરીકે જરૂર પડે માટે સાથે લીધા. વિકટ રણની વાટ પસાર કરી
લાલજી સુથારને તીવ્ર પ્યાસ લાગી હતી, ત્યાં શ્રી હરિએ ખારા પાટમાં મીઠું પાણી પ્રગટ કર્યું અને લાલજી સુથારની તરસ દૂર કરી. શ્રીજી મહારાજે પોતાના પરમેશ્વરપણાના જે બધા લક્ષણો હતા એ લાલજી સુથારને વાટે ચાલતા ચાલતા જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી રીતે મૂર્તિમાન કરી બતાવ્યા. ભૌમિયા તરીકેની શ્રીજી મહારાજ સાથેની લાલજી સુથારની યાત્રા એમના જીવનમાં એક યાદગાર ઘટના બની ગઈ, જેને શાસ્ત્રોમાં મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. અધ્યાત્મના માર્ગ પર પરમાત્માની ખોજ માટે સંસારના બંધનોનો મોહ છોડીને ત્યાગાશ્રમ સ્વીકારવો એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે, જેના બીજ એમની આ યાત્રામાં રોપાઈ ગયા હતા. વિકટ રણની વાટ પસાર કરતા કરતા શ્રીજી મહારાજ આધોઈ આવ્યા. ત્યાં થોડો વિરામ કર્યો. અતિશય ભૂખ લાગી હતી. શ્રીજી મહારાજે લાલજી સુથારને ગામમાંથી ભિક્ષા માગી લાવવા કહ્યું. તો લાલજીએ કહ્યું, આ ગામમાં મારા સગા રહે છે, હું કેમ કરીને ભિક્ષા માગવા જાઉં? એટલે શ્રીજી મહારાજે કહ્યું, તમને કોઈ ઓળખે નહીં એવા કરી દઈએ. એમ કહીને એમનું મુંડન કર્યું અને અલ્ફી પહેરાવી. લાલજી સુથાર ગામમાંથી ભિક્ષા માગી લાવ્યા અને પછી શ્રીજી મહારાજને જમાડ્યા અને પોતે જમ્યા. ત્યારબાદ હળવાશની પળોમાં શ્રીજી મહારાજ લાલજી સુથારને અતિ પ્રેમથી જોઈ રહ્યા. શ્રીજી મહારાજના દરેક કાર્યમાં કોઈ ઉદ્દેશ રહેતો. સમગ્ર બ્રહ્માંડની રચના જેના સંકલ્પથી થાય એને વળી ભૌમિયાની શું જરૂર પડે? 7 વર્ષ વનમાં વિચરણ કર્યું, ત્યાં કોણ ભૌમિયા તરીકે હતું? કોઈ જ નહીં. પરંતુ લાલજી સુથારને ભૌમિયા તરીકે સાથે લેવામાં એમનો ઉદ્દેશ હતો, જે શ્રીજી મહારાજે આધોઈમાં વ્યક્ત કર્યો. સ્વામિનારાયણ ભગવાન લાલજી સુથારને આજ્ઞા કરે છે, જે પોતાનો જ સ્વ અનુભવ છે એનું વર્ણન કરતા સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, હવે પરમહંસ દશાગ્રહો શીદ દુઃખના દરિયામાં વહો, એમ કહી મુનિ દશા દીધી, પોતે કચ્છ જવા ઈચ્છા કીધી. હે લાલજી સુથાર, હવે તમે પરમહંસની દીક્ષાને ગ્રહણ કરો. અત્યાર સુધી સંસારના લેખા જોખામાં ખૂબ અટવાયા. દુઃખના દરિયા જેવા આ સંસારમાં તમારો સમય હવે વધારે પડતો બગાડશો નહીં. આમ કહી શ્રી હરિએ એમને ત્યાગીની દીક્ષા આપી અને નિષ્કુળાનંદ એવું નામ આપ્યું. જેનું કોઈ કુળ નથી એવા નિષ્કુળ પરબ્રહ્મ પરમાત્માના આનંદમાં લુબ્ધ રહેનાર સંત એટલે નિષ્કુળાનંદજી. ધન્ય એ ત્યાગ વૈરાગ્યને તજી જેણે તનની આશ, કુળ રે તજી નિષ્કુળ થયા,
જેનું કુળ અવિનાશજી, કુળ રે તજી નિષ્કુળ થયા, જેનું કુળ અવિનાશજી. જેમના ત્યાગ વૈરાગ્યને ધન્ય છે, જેણે શરીરની તમામ આશાઓને છોડી દીધી અને પોતાના કુળનો કુટુંબનો ત્યાગ કર્યો અને સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું. માત્ર ભૌમ્યા તરીકે ઘેરથી નીકળેલા સમૃદ્ધ ગૃહસ્થ એવા લાલજી સુથાર રસ્તામાં જ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરે એ નાની સૂની વાત નથી. સત્સંગના ઇતિહાસમાં આ એક અજોડ ઘટના છે. શ્રીજી મહારાજના એક વચન પર જેમણે શરીર અને શરીરના બંધનોને તોડીને ભેખ લઈ લીધો, પોતાનું જે કુળ તેનો ત્યાગ કર્યો અને અવિનાશી એવા સ્વામિનારાયણ ભગવાનના કુળનો સ્વીકાર કર્યો. આમ એમણે નિષ્કુળાનંદ નામને સાર્થક કર્યું. માટે સ્વામી કહે છે, કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ અમારી જાત. તો નિષ્કુળાનંદ સ્વામીના આ પદની પહેલી પંક્તિને એના પછીની દરેક પંક્તિઓ સાથે અદ્ભુત જોડાણ છે. એ મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. તો દરેક પંક્તિમાં પોતાના અનાદિત્વનું અને એની સાથે જોડાયેલી બીજી ઉપાધિઓ એનું વર્ણન છે. તો પોતાનું કુળ, કુટુંબ, માતા પિતા, ભાઈ બહેન, પત્ની, આ સર્વનો ત્યાગ કરીને એક સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું. સ્વામી ત્યાગની મસ્તી અને બેફિકરાઈમાં કહે છે કે બ્રહ્મ હમારી જાત. નિષ્કુળાનંદ સ્વામીમાં 3 શ્રેષ્ઠ ગુણો એક સાથે હતા: જ્ઞાન, વૈરાગ્ય અને કળા. આ 3 એક વ્યક્તિમાં ભેગા થવા બહુ જ દુર્લભ છે. માણસમાં જ્ઞાન હોય તો વૈરાગ્ય ન હોય, જ્ઞાની હોય એટલે એમાં માનની ભાવદશા હોય, વૈરાગ્ય હોય તો કળા ના હોય, વૈરાગ હોય એનું બધાથી ચિત્ત છૂટેલું હોય એટલે એને કલામાં રસ ના હોય. તો નિષ્કુળાનંદ સ્વામીમાં આ 3 ભેગા થયેલા હતા. શ્રીજી મહારાજે દીક્ષા આપ્યા પછી તરત જ એમને યમદંડ ગ્રંથ લખવાની આજ્ઞા કરી હતી. એ ઉપરાંત સ્વામીએ સત્સંગમાં 23 જેટલા ગ્રંથો અને શ્રીજી મહારાજની લીલા, એમના ઉપદેશ મહિમાને સમજાવતા અસંખ્ય કીર્તનો લખ્યા. એમનો વૈરાગ્યનો જે ભાવ હતો એ તો આપણે મૂર્તિમાન જોયો. એમનો વૈરાગ્ય કેટલો દ્રઢ હતો. એ ઉપરાંત તેઓ ગુર્જર સુથાર હતા, શિલ્પ કળાના જાણનાર હતા. એ કળાની જે ક્રિયા જે છે એ એમને હસ્તગત કરી હતી. નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરા મંદિરના જે શિખર જે છે એની આગળ જે નાની ગુમટી છે રૂપચોકીની, એમાં અદ્ભુત કમાન બનાવેલી છે. એ આજે પણ દર્શન આપે છે. તો એઓ શિલ્પકળાના જાણકાર હતા. જ્ઞાન, વૈરાગ્ય અને કળા એને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત કરીને પોતાની બ્રહ્મત્વની ખુમારીને એમણે સાર્થક કરી હતી. એ જે જ્ઞાન હોય, વૈરાગ્ય હોય
અને કળા હોય એને જો પરમાત્માનો સંબંધ ના થાય તો એ સગુણ કહેવાય, પરંતુ એ જ્ઞાન, વૈરાગ્ય અને કળા એને ભગવાનની મૂર્તિનો સંબંધ થયો એટલે એ નિર્ગુણ થયા. એટલે એમણે જે વાત કરી કે બ્રહ્મ હમારી જાત, એ અહીંયા એમણે એને સાર્થક કરી. એમનું જીવન સ્વામિનારાયણ ભગવાન પરાયણ અને સત્સંગમય બની ગયું હતું. માટે સ્વામી કહે છે કે બ્રહ્મ હમારી જાત. સ્વામી આગળ કહે છે, નહીં રહ્યા મેં, નહીં ગયા મેં, નહીં સુધર્યા, નહીં બિગડ્યા, હમે હમારા કુળ સંભાળ્યા, મત કરના કો ઝઘડા. આ સ્વામીના શબ્દો જે છે એ સમજવા પણ કઠિન છે. અગાઉની પંક્તિમાં બ્રહ્મ હમારી જાતની જે વાત છે એનું જ અનુસંધાન આ પંક્તિઓમાં છે. આપણા આત્માના અનાદિત્વની વ્યાખ્યા એમાં સમાયેલી છે. આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો, મૃત્યુ પામવું, કોઈ કર્મના બંધનમાં આવવું, આ બધું તો નિમિત્ત માત્ર છે, વાસ્તવિકતા નથી. આ પૃથ્વી ઉપર જીવ જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામે છે, એ તો દેહનો વ્યવહાર છે અને એ પણ પૂર્વ કર્મના ઋણાનુબંધ પ્રમાણે થાય છે. પરંતુ વસ્તુતઃ એમાં રહેનાર આત્માની ગતિ જુદી છે. જો એને જ્ઞાન થાય અને વિવેક જાગૃત થાય તો એ ભગવાન તરફ ગતિ કરે છે, અને અજ્ઞાનવશ રહે તો એ લખ 84માં આંટા મારે છે. માટે આપણા જીવનમાં સારા રહીએ, માદા પડીએ, ગુણો આવે અને જાય, પરંતુ આપણું સાચું અનુસંધાન ભગવાન સાથે જોડાયેલું રહેવું જોઈએ. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે પરબ્રહ્મ પરમાત્માના અંશ છીએ, આ માયાના જીવ નથી, આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ. આવી ભાવદશા દ્રઢ થઈ હોય તો જ ભક્તિ માર્ગમાં ટકાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમના સગા આવ્યા હોય, કાં તો બીજા સંસારી દુર્જનો ભટકાયા હોય, ત્યારે એમણે આવી અભિવ્યક્તિ આપી હશે એમ લાગે છે. તેથી સ્વામી કહે છે કે હમે હમારા કુલ સંભાળ્યા, મત કરના કો ઝઘડા. મારી સાથે કોઈ ઝઘડો કરશો નહીં. હું મારા આત્માની મૂળ ભૂમિકાને સમજી ચૂક્યો છું, માટે મારું ચિંતન એ દિશામાં જ થશે. મારું મૂળ કુળ એ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ છે, એમના ચરણ કમળ અને એમનું અક્ષરધામ છે, અને એ જ મારું ધ્યેય છે. માટે એ દિશામાં કોઈ મારી સાથે બીજી વાત કરશો નહીં. અત્યાર સુધી સંસાર વ્યવહારના પ્રવાહોમાં હું બહુ તણાયો, પણ સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા અને સાચી વાત ઓળખાઈ. માટે હવે મારી એ માન્યતા જે છે તે કોઈ કાળે બદલાય એમ નથી. આપણે આ પંક્તિઓને સૂક્ષ્મ સંદર્ભમાં જોઈએ તો આપણા દેહમાં ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, આ બધો દેહનો સમાજ છે. એમાં ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં સત્સંગનું બળ વધે ત્યારે સત્વગુણ વર્તે, અને કુસંગનું બળ વધે ત્યારે રજોગુણ, તમોગુણ વધવા લાગે, અને આપણને એમ લાગે કે આપણે બગડવા માંડ્યા. સત્વગુણ આવે ત્યારે એમ લાગે કે
આપણે સુધરવા લાગ્યા. પરંતુ આ બે આપણા મનની ભ્રામકતા છે. વાસ્તવમાં એ દેશ, કાળ, ક્રિયા, સંગ અને ગુણના યોગ્ય કરીને થાય છે. એને આપણા આત્મા સાથે સંબંધ નથી. માટે એમાં અટવાવું નહીં. તેમજ આપણો જન્મ થાય, આપણે મોટા થઈએ, વૃદ્ધ થઈએ અને મૃત્યુ પામીએ, એ આવા જવાની જે ઘટમાળ છે એ પણ ભ્રામકતા છે. વસ્તુતઃ જન્મ મૃત્યુના ચક્રવ્યૂહમાં રહેવું, સુધરવું, બગડવું આદિ જે લક્ષણો છે એ તો દેહના છે. પરંતુ એ આપણે એને છોડી દઈને જે અનાદિ છે, શાશ્વત છે, એ આત્માને, એ આત્માનું જે તત્વ છે એનો વિચાર કરીએ તો હમે હમારા કુલ સંભાર્યા. આપણું કુળ કોણ? તો ભગવાન સ્વામિનારાયણ અને એમના વહાલા સંતો, હરિભક્તોનો જ્યાં નિવાસ છે એ સત્સંગ, એ આપણું કુળ છે. માટે આપણે ગૌરવ લેવું હોય, ગર્વ કરવો હોય તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગનો, અર્થાત એમની મૂર્તિ, એમનો મંત્ર, એમના શાસ્ત્ર, એમના સંત હરિભક્તો કે જે સદા સત્ય છે એનો ગર્વ કરવો, એવું આ પંક્તિમાંથી ફલિત થાય છે. માટે આપણું મન ના પાડે, બુદ્ધિ આડી આવે તો એને ઠપકો આપવો કે મારું ધ્યેય એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે. મનને કહેવું કે તું જે જગતના ઘાટ કરે છે એમાંથી તને શું પ્રાપ્ત થયું, અને બુદ્ધિને કહેવું તું જે જગતના નિશ્ચય કરું છું તેમાંથી તને કંઈ જ મળવાનું નથી. આમ નિષ્કુળાનંદ સ્વામીનો આ પોતાનો સ્વ અનુભવ છે અને એમની દ્રઢ માન્યતા છે. પણ આપણે શું શીખવાનું? સંતોના વચનો અને આચરણ આપણા જીવને ઉપદેશ, પ્રેરણા આપીને ઉર્ધ્વગામી બનાવતા હોય છે. સ્વામીએ કુળ, કુટુંબની વાત કરી તો આપણે કુળ અને કુટુંબની મોટપ સમજીને રાત દિવસ એમાં ઉલઝેલા રહીએ છીએ. પણ સરવાળે એ દુઃખદાયક નીવડે છે, નિષ્ફળ જાય છે. ઊંચો કુલ વિદ્યા અધિક, કરની દેવ સમાન, મુક્ત કહે ચેતન ગયે, સબ સોહત સમસાન. મુક્તાનંદ સ્વામી કહે છે કે ઊંચું કુળ હોય, અધિક વિદ્યા ભણ્યા હોય, દેવ સમાન કર્મ હોય, પરંતુ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો એની શોભા સ્મશાનમાં જ રહે છે. એ બધું નકારું થાય છે. આ બધી વસ્તુઓનું અનુસંધાન સરવાળે આપણે આપણા આત્મા ઉપર લઈ જાય છે. આપણો આત્મા સ્વામિનારાયણ ભગવાનના વચન અને એમના સ્વરૂપમાં કેટલો જોડાયેલો છે એના પર વધારે આપણો આધાર રહે છે અને એને અનુસાર આપણી શુભ ગતિ થાય છે. માટે એ બધાનો મોહ છોડીને સ્વામિનારાયણ મંત્ર અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લોભાવું એ જ બ્રહ્મત્વનું લક્ષણ છે. તેમજ જીવનના શુભ અને અશુભ આચરણ અને પ્રસંગોમાં પણ ખોવાયેલા રહેવાથી કંઈ જ વળવાનું નથી. એ શુભ અશુભ કર્મમાં જોડાયેલ આત્મા જે છે એને જેટલો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ રહે એટલી આપણી અવસ્થા
ઉચ્ચ થાય છે. હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો, ક્ષત્રિય કુળમાં જન્મ્યો, હું આવો શ્રેષ્ઠ અને આવા શ્રેષ્ઠ કુટુંબમાંથી આવું છું. આ બધા જ સમીકરણો આંખ મીચાય ત્યારે કામ લાગતા નથી. સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો ભક્તો આ બે જ આપણું સાચું કુળ છે, સાચા સંબંધી છે. આવી માન્યતા દ્રઢ થાય ત્યારે જ વર્ણ અને આશ્રમનું માન મૂકીને ભજન થાય છે. સત્સંગમાં જે વર્ણ અને આશ્રમનું અને કુળનું અભિમાન મૂકીને સત્સંગમાં દાસાનું દાસ થઈને રહે છે, તેના પર શ્રીજી મહારાજ અતિશય રાજી થાય છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સત્સંગમાં જે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે તેના પણ દાસ થઈને જે રહે, ભક્તને રાજી કરે, એને ક્યારેય દુભવે નહીં. અને સત્સંગમાં ભજન સ્મરણ ધ્યાન કરે એવા ભક્તની ભક્તિને સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને સ્વીકારે છે. અને એવા ભક્તને ભગવાન અતિ પ્રસન્ન રાખે છે. માટે આ મુખ્ય સિદ્ધાંત છે જે નિષ્કુળાનંદ સ્વામીએ એમના પદમાં વર્ણવ્યો છે. સ્વામીનું આ પદ ઘણા જ ગંભીર અર્થોવાળું પદ છે. એ દરેક સાધકે, દરેક સત્સંગીએ જીવનમાં ઉતારવા જેવું છે. કારણ આ પદ નિષ્કુળાનંદ સ્વામીએ એમના સ્વ અનુભવને અંતે લખેલું છે, જેમાં એમણે પોતાના આત્માને આ વ્યવહારમાંથી છોડાવીને, દેહના બંધનમાંથી છોડાવીને ભગવાન સ્વામિનારાયણમાં કેવી રીતે જોડવો અને એ જોડવામાં કઈ વિચારધારા હોવી જોઈએ એનું પ્રત્યક્ષપણે અનુભવીને સ્વામીએ આ કીર્તનમાં નિરૂપણ કરેલું છે. તો આપણે આ કીર્તનની 75% જેટલી પંક્તિઓને સમજ્યા. હવે પછીની બાકીની પંક્તિઓને સમજવાનો આવતી સભામાં પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.